બેટી બચાવો બેટી પઢાઓની જાગૃતિ અને ક્રાંતિના રણસિંહો ફૂંકાવા લાગ્યા. જેમ શિક્ષણ બેટીઓની માનસિક ધારાને વધુ મજબૂત અને મનોબળ બનાવે છે, તેનાથી બીજો શબ્દ વાપરવો પડે છે કે બેટી બચાવો. ઓટીટી પ્લેટફોર્મ કહો, સોશિયલ મીડિયા કહો, ટેલિવિઝન કહો કે પછી મનુષ્યમાં ઘટતા જતા મનુષ્યતાના મૂલ્યો કહો, એ નક્કર હકીકત નજર સામે આવી રહી છે કે જે સ્ત્રી માટે દેવી, નારાયણની શક્તિ કે પછી માતાનું સ્વરૂપ માનવાની ભાવનાઓ કહેવામાં આવી હતી, તે માત્ર શાસ્ત્ર સુધી સ્થગિત રહી ગઈ. જ્યાં સેકન્ડ સદી સમજવામાં આવે તે સમાજમાં આ સૂત્ર ફરીને જાગૃત કરવું પડે તેમ છે કે બેટી બચાવો. વધતા જતા છેડતીથી માંડીને બળાત્કારના બનાવો કે પછી દર કલાકે સમગ્ર ભારતમાં બનતી 70 થી વધુ દીકરીઓ પર થતા અત્યાચારની ઘટનાઓ આપણું હૃદય જાણે ખાક કરી નાખે છે. એ બધી સમસ્યાના ચિત્કારો વારંવાર સમાજ સામે અંતકરણનો પોકાર કરાવડાવે છે. એ સમયે જો આપણા હૃદયમાંથી બેટી બચાવવા માટેના ઉપાયો સૂચતા ન હોય તો મારે માત્ર એટલું જ કહેવું છે કે મારી બહેનો, હવે તમે જાતે વિશ્વ સુરક્ષાના પાઠ ભણવા માંડો. દુનિયા આપણને કદાચ ભણાવી પણ શકે, પરંતુ સ્વ બચાવ તો આપણે જાતે જ કરવો પડશે. હા, બેટી બચાવવા માટેના કાયદાઓ જરૂર અમલમાં આવી ચૂક્યા છે, તેની હેલ્પલાઇનો પણ અસ્તિત્વમાં આવી ચૂકી છે. ગુડ ટચ બેડ ટચના સેમિનારો આજકાલ તમામ નાની મોટી શાળાઓ, સરકારી શાળાઓ કે કોલેજોમાં સંપૂર્ણપણે આપવામાં આવી રહ્યા છે. વાલીઓ પોતાની દીકરીઓના શીલ અને સંસ્કારની સુરક્ષા માટે જાગૃત બની ચૂક્યા છે અને તે છે આ સૂત્રનો ચમત્કાર, બેટી બચાવો. आपकी बेटी को आप चांद जैसा मत बनाना कि सब उसे घूर घूर के देखे, बल्कि आपकी बेटी को आप सूरज जैसा बनाना कि घूरने से पहले हर एक की नजर से देखे. जब